સ્કોલરશિપ 2024-27 અહીં ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે સ્કોલરશિપ માટેના. અહીં આ વિડીયોમાં મિત્રો ડોક્યુમેન્ટ્સ કયા કયા જોશે અને તેમની લાસ્ટ તારીખ કઈ છે તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. સ્કોલરશિપના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર સમયાંતરે અપડેટ થતા હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં ડોક્યુમેન્ટ્સની વાત કરતા પહેલા તેમની તારીખ જોઈ લઈએ તો અહીં 6 જુલાઈ 2026 થી 30/9/2026 સુધી 30/9/2026 સુધી એસી અને ઓબીસી કેટેગરી સ્ટુડન્ટ છે તેમના માટે અહીં ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે. સ્કોલરશિપના લાસ્ટ તારીખ 30/9/2026 છે. અહીં આપ સ્ક્રીન પર જોજો 30/9/2026 લાસ્ટ તારીખ છે. હવે મિત્રો તેમના ડોક્યુમેન્ટ્સ કયા જોઈએ તો અહીં ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો ફર્સ્ટ ડોક્યુમેન્ટ પાસપોર્ટ સાઇઝનો ફોટો, સ્ટુડન્ટનો પાસપોર્ટ સાઇઝનો ફોટો જોશે સ્ટુડન્ટનો. ત્યારબાદ સ્ટુડન્ટનું આધાર કાર્ડ જોશે, સ્ટુડન્ટનું આધાર કાર્ડ. ત્યારબાદ કાસ્ટ સર્ટિફિકેટ ઓફ સ્ટુડન્ટનું કાસ્ટ સર્ટિફિકેટ જોશે. ઇન્કમ સર્ટિફિકેટ ઓફ ફાધરનું ઇન્કમ સર્ટિફિકેટ જોશે, ઇન્કમ સર્ટિફિકેટ ફાધરનું લેટેસ્ટ જોશે. અહીં તમામ ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ સ્કેન કરી અપલોડ કરવાના છે. કોઈ પણ પ્રકારની ઝેરોક્સ ચાલશે નહીં, અન્યથા આપનું ફોર્મ રિજેક્ટ થશે. નેક્સ્ટ ડોક્યુમેન્ટની વાત કરીએ તો મિત્રો હવે અહીં 10મા 11મા 12માની માર્કશીટ અથવા કોલેજ સેમિસ્ટર વાઇઝ માર્કશીટ, તમામ માર્કશીટનું અહીં ડેટા ઇનપુટ કરાવવાનો છે અને તેમાંની લાસ્ટ માર્કશીટ 10મા અથવા 12માની અપલોડ કરવાની રહેશે. કોલેજમાં સ્ટડી કરતા હોય બીજા ત્રીજા સેમમાં તો લાસ્ટ માર્કશીટ અપલોડ કરવાની રહેશે. અને તેમનો 10th થી લઈ કોલેજ સુધીનો જે કંઈ ડેટા આપનો સ્ટડી હોય, અહીં જનરલ આપને બતાવું છું ઇન્ફોર્મેશન્સ. 10 અથવા 12 કરેલ હોય તો અહીં 10, 11, 12 તમામ ડેટા ઇનપુટ કરાવવાનો રહેશે. 10મું ક્યારે કરેલ, 12મું ક્યારે કરેલ, 11માનું કઈ તારીખ કયું રિઝલ્ટ આવેલ, તમામ પર્સન્ટેજ અને યર વાઇઝ નાખવાના રહેશે. કોલેજની સેમિસ્ટર વાઇઝ માર્કશીટ ઇનપુટ કરાવવાની છે. તમામ અહીં 10 થી લઈ કોલેજ સુધીનું તમામ અહીં ઇનપુટ કરાવવાનું રહેશે. સ્કૂલ અથવા કોલેજની ફી રિસિપ્ટ, અહીં આપે કોલેજમાં અથવા સ્કૂલમાં જેમાં ભણતા હોય આ વર્ષે તેમની અહીં ફીની રિસિપ્ટ ઓરિજિનલ સ્કેન કરી અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, જો આપની પાસે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ હોય 10મા અથવા 12માનું તો તે પણ અહીં એટેચ કરવાનું રહેશે. બેંક પાસબુક ઓફ સ્ટુડન્ટ, ફર્સ્ટ પેજ બેંક પાસબુક, સ્ટુડન્ટનું બેંક પાસબુક પેજ જોશે. બેંક લિંક, આધાર કાર્ડ સાથે લિંક હોવી જોઈએ. સ્ટુડન્ટની બેંક જે એકાઉન્ટ છે સ્ટુડન્ટના આધાર કાર્ડ સાથે લિંક હોવું ફરજિયાત છે, અન્યથા અહીં આપ બેંક ડેટા ઇનપુટ નહીં કરી શકો. ઓનલાઈન ફોર્મ ભરતી વખતે અહીં લિંક કરવું ફરજિયાત છે. નેક્સ્ટ ડોક્યુમેન્ટની વાત કરીએ તો મિત્રો અહીં મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ફોર ઓટીપી. અહીં રજીસ્ટ્રેશન જ્યારે કરવા બેસો ત્યારે આપના પરમેનન્ટ મોબાઈલ નંબર અને પરમેનન્ટ ઈમેલ આઈડી ઓટીપી માટે જરૂરિયાત ઊભી થશે. અહીં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અવેલેબલ હોય તો સ્કૂલ લિવિંગ પણ મેળવવાનું રહેશે. ગેપ એફિડેવિટ ઇફ ડ્રોપ ડ્યુરિંગ ધ સ્ટડી, જો આપે સ્ટડી દરમિયાન કોઈ ગેપ પાડેલ હોય, અભ્યાસ મૂકી દીધેલો હોય તો અહીં એફિડેવિટ કરવાનું રહેશે. અહીં નોટરી દ્વારા એફિડેવિટ કરવાનું રહેશે. અને સ્ટુડન્ટનું આઈ કાર્ડ જોશે ઇફ અવેલેબલ. રાશન કાર્ડ ઓફ ફેમિલી, રાશન કાર્ડ આપનું અહીં જોશે. રાશન કાર્ડ નંબર ઇનપુટ કરાવવાના છે. સ્ટુડન્ટના ફેમિલી આઈડી નંબર નાખવાના રહેશે. તો અહીં જો ગેપ હોય તો સ્ટુડન્ટનું અહીં એફિડેવિટ 50 રૂપિયાના સ્ટેમ્પ ઉપર નોટરી કરાવવાનું રહેશે. આટલા ડોક્યુમેન્ટ્સ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જરૂરિયાત ઊભી થશે. આટલા ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ આપ સ્કેન કરી રેડી રાખશો. અહીં
તેમની લાસ્ટ તારીખ 30 સપ્ટેમ્બર 2026 લાસ્ટ તારીખ છે. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમે હશે. આપને આ વિડીયો ગમે હોય તો લાઈક કરશો, શેર કરશો, નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.